પોતે આવશે માટે અમારું પુષ્પ બીજા પણ આપું છું ઈયા આજે અમર દલીના બીજા એક પુષ્પ આપું જય હો મારા નાથ એ સમાયું કરો નવ નવ માસ નવ મે મસેરે કાનુડો આવો છે રે પાલીડો આવો છે રે કનીયો આવો છે અરે ભક્તરાજ કે પેલા પુષ્પ આપ્યો છે બારણે બધા આવજો નરને નારી મળી નવનો માસ સુધી સેવા કરજો અને બીજા પુષ્પ આપ્યા છે એને પણ બારણે બધા આવી નવનો માસ સુધી સેવા કરજો કે જરા મારા ભાઈની છઠ્ઠી ઉજવાશે તો છઠ્ઠા દિવસે આવી નાનો એવો 5 વર્ષનો બાળ બની અને બારણે મોટી જાય ભક્તરાજ જય હો કનૈયા જય હો મારા નાથ એ પુષ્પ તો આવ્યા કનૈયા પણ એ આવવાની સાલમાં તિથિ એના નામ શું રાખશો મારા નાથ અરે ભક્તરાજ નામ તિથિ અને આવવાની નિશાની પણ આપું છું ભક્તરાજ એ એવા રાખજો રે રાખજો વીરમ દેવ રૂડા નામ જો જય હો કનૈયા એ રાખજો રાખજો વીરમ દેવ રૂડા નામ જો પેલા પુષ્પના નામ વીરમ દે રાખશો કનૈયા રામદેવ રાખશો કનૈયા રાખજો રાખજો રામદેવ મારા નામ જો જીઓ વાલા એવા આવી રે મેરો માને ભોયે બનારસો હા કનૈયા પણ એની આવવાની નિશાની શું મારા નાથ એવી નિશાની આપો અમુકો બાદલી વાંચજો જીઓ વાલા જીઓ તિથિ શું મારા નાથ અભી સાલિયા કો સમુદ્ર સોને એક સાગીજો એવી વાદળ વાદળ શામા મેરી મોજના આંગણીયા હે ભક્તરાજ હજી આજ કદાચ કોઈ ઈચ્છા હોય તો આજે મન મૂકીને વાત કરો ભક્તરાજ જય હો કનૈયા તમારી લીલા પરંપાર છે મારા નાથ આજે નામ માંગે પુષ્પ આપ્યા નામ માંગે નામ આપ્યા આજ ભગતની ઈચ્છા દૂર કરી કનૈયા પણ હજી આ ભગતના મનમાં એક સંકોચ રહી મારા નાથ કહો ભક્તરાજ હા મારા નાથ હું નહીં આ દુનિયાના લોકો કહે છે કૃષ્ણ કપટી છે કૃષ્ણ દુતારો છે એનો કોઈ ભરોસો ન હોય મારી ઘરે અવતાર ધારણ કરવાનો જ હોય તો તમારા જમણા હાથનું વસન આપો મારા નાથ અરે ભક્તરાજ આજે કન્યા તમને જમણા હાથનું વચન આપે છે કે તમે પિતા અને અમે તમારા પુત્ર એવા જ તમને સત્ય વચન છે હજી કાંઈ ઈચ્છા હોય તો પણ મન મૂકીને વાત કરો ભક્તરાજ જી મારા નાથ હવે આ ભગતની એક શૈલી હશે કન્યા અરે ભક્તરાજ જે વાત હોય આજ મન મૂકીને વાત કરી દે ભક્તરાજ હા મારા નાથ તમારો ભગત પેલો નરસિંહો એને તમે તમારી રાસલીલાના દર્શન કરાવ્યા હતા આ ભગતને પણ તમારી રાસલીલા જોવાનો અવસર આપો મારા નાથ અરે ભક્તરાજ તો આજ ગોકુળ નગરી કૃષ્ણ કન્યાની રાસલીલા મારી છે જઈ અને વિહાર કરો અને મારી રાસલીલા દર્શન કરો ભક્તરાજ જય કનૈયા બોલીએ દ્વારિકાધીશની ભક્ત જમલને વચન આપી શીખો પણ વાતની મોટા ભાઈને ખબર નથી તો લાય મોટા ભાઈ બલરામને બોલાવી કોઈ કપટ કરવું અજમલ નીકળ્યા હોતાલે મને મજબૂર કરી અને એવા ભાઈ આજે બલરામને બોલાવો આજ કાનુડો બોલાવે બલરામ આવો જે રે આવો વીરા સોડલા માદી નાનો ભાઈ બોલાવે હરધારિયા આવો જે રે હાલ યાજ કનૈયા બોલાવે
એને ભગત નહીં અને ભગત હોય તો ભક્તિ કરે ભાઈ આ વલલાટે માર મારી અને રુદ્રની ધારા વહેતી હોય એને ભગત નહીં એને દુશ્મન કહેવાય કન્યા માટે જી કહું છું દુશ્મન મારા હવારે કરી દે ભાઈ મોટા ભાઈ એ વાત હું પણ જાણું છું ભાઈ કે ભક્ત હોય ભક્તિ કરે પણ એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મારો ભક્ત હોય એ તમારો પણ ભક્ત જ હોય ને મોટા ભાઈ માટે ભક્ત કને બોલાવો વીરા અરે નહીં કન્યા હજી કહું છું ભાઈ ક્યારનો ભગત ભગત કરસ પણ ભગત હોય તો ભક્તિ કરે આવા માર મારી રુદ્રની ધારા વહે એને ભગત નહીં પણ મારો દુશ્મન છે અને હજી કહું છું ભાઈ કે દુશ્મન મારા હવાલે કરી દે નકર તારે હળધારીનો માર પણ સહન કરવો પડશે ભાઈ અરે મોટા ભાઈ કે જેનો બાળધારી બલરામ હોય તો જ કોની તાકાત છે મોટા ભાઈ કે કન્યાનો વાળ વાકો કરી જાય માટે તમારી જે તાકાત હોય એ તાકાત અજમાવી જો વીરા અરે કન્યા કદાચ તને ખબર નહીં હોય ભાઈ કે તારા હળધારીના હળમાં અને બળમાં કેટલી તાકાત છે ભાઈ હજી કહું છું કન્યા કે દુશ્મન મારા હવાલે કરી દે નકર તને ખબર નથી કે હળધારીના હળમાં કેટલી તાકાત છે ભાઈ તો ઈ તાકાત ને આજે અજમાવી તો જો વીરા તો તું પણ જોઈ લે ભાઈ એ બંને બડી કેવાય બંને હળધારી કેવાય રે સલામુ મારા હાથ થી આકાશ પથાર મુઠી ભેગારે કરો આજ આકાશ પથાર મુઠી ભેગારે કરો બંને હળધારી કેવાય બંને બડી કેવાય સલામુ મારા હાથ થી રે આજે મોરલી વગાડું મારા મુખ પછી રે અરે લે ભાઈ એ યાર અકસ્માત વિલા ધુતારે રાખું વીરા એ યાર અકસ્માત વિલા ધુતારે રાખું કનૈયા માયા વિજય ભાઈ કનૈયા કપટી કે ભાઈ મોરલી વગાડું મારા મુખ પછી રે સલામુ મારા હાથ થી રે આજ તાતો સૂરજ વીરા ભેગારે કરો બંને બડી કેવાય બંને હળધારી કેવાય અરે સલામુ મારા હાથ થી રે કનૈયા માયા વિજય ભાઈ કનૈયા કપટી કે ભાઈ મોરલી વગાડું મારા મુખ પછી રે સાદો સુરાજ વીરા ધુતારે રાખું સાદો સુરાજ વીરા ધુતારે રાખું અરે નહીં ભાઈ કનૈયા માયા વિજય ભાઈ કનૈયા કપટી કે ભાઈ કનૈયા ઝુકાડું કે ભાઈ એ માટે મોરલી વગાડું મારા મુખ પછી રે નવાણું ધીરે વિકીરે કરો મોટા ભાઈ બંને બડી કેવાય બંને હળધારી કેવાય રે સલામ મારા હાથ થી રે એ યાર વિના સંગાવા વિના વિનાડે રાખું અરે મેઘનિયા એ યાર 299 નદી જુદી રે રાખું વિના કનૈયા માયા વિજય ભાઈ કનૈયા કપટી કે ભાઈ કનૈયા ઝુકાડું કે ભાઈ એ માટે શક્કર સડાવું મારા હાથ ભરે બંને બડી કેવાય બંને હળધારી કેવાય રે સલામ મારા હાથ થી રે
આજ હરલે મારીને મોરલી સમુદ્રમાં ફેંકો બળદવડી કહેવાય બળદે હરદારી કહેવાય હરલે સલામુ મારા હાથ તીરે ગોલી મારીને હરિયા સાંજ રાખું વીરા આજે ભોરલી મારીને હરિયું સાંજ રાખું વીરા કનૈયા માયા વિંગવાય કનૈયા મમની કહેવાય સત્તર સડાવ મારા હાથ મારે હરલે સલામુ મારા હાથ તીરે હરલે સલામુ મારા હાથ તીરે આજ હરલે સલામુ મારા હાથ તીરે આજ હરલે સલામુ મારા હાથ તીરે હર કન્યા આજે આ ભાઈ ની રમત ની અંદર આજે તારી જીત છે અને તારા મોટા ભાઈ હારી ચૂક્યા ભાઈ હોનાની નગરી ની અંદર બોલાવવાનું કારણ શું છે ભાઈ મોટા ભાઈ ઋતુ પ્રમાણે તમે મોટા હોય કનૈયો નાનો હોય જીત નાનાની હોય જીત તો હંમેશને માટે મોટાની હોય માટે આ જીત તમારી હોય અને કનૈયાની હાર હોય વીરા અરે નહીં કનૈયા હાર જીત ની રમત ની અંદર આજે ખરેખર તારી જીત છે અને મોટા ભાઈ હારી ચૂક્યા આ જે જોઈએ માંગી લે ભાઈ જે જોઈએ માંગી લે મોટા ભાઈ કદાચ જો કનૈયાને જીત આપતા હોય તો જીતની અંદર પેલા મને જમણા હાથને વચન આપો મોટા ભાઈ અરે કનૈયા ભાઈ ભાઈ ની અંદર વાત હોય વિના વચન ન હોય નહીં મોટા ભાઈ